શિમલામાં ભારે વરસાદથી ભૂસ્ખલનની ઘટનામાં વધારો થયો છે. ભટ્ટા કુફરમાં 5 માળનું મકાન ધરાશાય થયું. ગઈકાલે વહીવટીતંત્રએ મકાન ખાલી કરાવ્યું હતું. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. શિમલા અને આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદથી ભૂસ્ખલન. અનેક જગ્યાએ ભૂસ્ખલનથી રોડ રસ્તા બંધ થતા અનેક વાહન ચાલકો ફસાયા છે. રાહત અને બચાવની કામગીરી શરૂ કરવામાં આવી. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી તારાજી 12થી પણ વધુ સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે. શિમલા નજીક નેશનલ હાઈવે 5 પર ભૂસ્ખલન થયું છે. યુનિવર્સિટીની કેન્ટીન ધરાશાય થઈ રસ્તા પર પડી. સોલાન પાસે સાલગા ઘાટ પાસે ભૂસ્ખલન થયું છે. સંજોલીમાં પણ ભૂસ્ખલનથી અનેક વાહનોને કચ્ચરઘાણ નીકળી ગયો છે. સંજોલીમાં ભૂસ્ખલનથી કાટમાળ ઘરમાં ઘૂસી ગયો છે. એક માતા અને દીકરી ઘરમાં ફસાયા હતા. હિમાચલમાં 2 જુલાઈ સુધી વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. મંડી સહિત અનેક વિસ્તારોમાં શાળાઓમાં રજા જાહેર. ભારે વરસાદથી નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. ભૂસ્ખલન અને પૂરનો તોળાતો ખતરો. રાજ્યમાં વરસાદનું જોર વધશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. રાજ્યમાં 3 થી 6 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી. 6 જુલાઈ આસપાસ ઉપસાગરમાં બીજ સિસ્ટમ બનશે. 50 જુલાઈ સુધી દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે. ડાંગ, વલસાડ, સુરત, નવસારીમાં પણ અતિભારે વરસાદ પડશે તો વડોદરા, ખંભાત, બોડેલી, મહીસાગરમાં પણ અતિભારે વરસાદની સંભાવના. પંચમહાલ, તાપી, નર્મદા, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણામાં ભારે વરસાદ પડશે તો પાલનપુર, કાંકરેજ, થરાદ, સાણંદ, ધોળકા, લીંબડી, સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદની શક્યતા. હવામાન વિભાગે કરી અતિ ભારે વરસાદની આગાહી. દ્વારકા, જામનગરમાં અતિ ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ યલો એલર્ટ છે તો ઉત્તર ગુજરાત, કચ્છમાં પણ યલો એલર્ટ. રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી. રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં અપર એર સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં વરસાદની સંભાવના. સૌરાષ્ટ્રના 3 જિલ્લા અને મધ્ય ગુજરાતના 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદનું યલો એલર્ટ તો ભરૂચ, આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ યલો એલર્ટ. નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણમાં પણ વરસાદનું યલો એલર્ટ તો સંઘ પ્રદેશ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના. અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી તો અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્ય વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી. રાજ્યમાં અત્યાર સુધી 32.73% વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 35.75% નોંધાયો છે. પૂર્વ મધ્ય ઝોનમાં 34.66% વરસાદ. સૌરાષ્ટ્ર ઝોનમાં 32.79% વરસાદ નોંધાયો. કચ્છમાં 29.45%, ઉત્તર ગુજરાતમાં 24.77% વરસાદ. ભારે વરસાદને પગલે 88 રસ્તાઓ હજુ પણ બંધ. સરદાર સરોવર ડેમમાં 48.91% જળસંગ્રહ. રાજ્યના 206 જળાશયોમાં 47.76% પાણીનો સંગ્રહ. રાજ્યના 19 જળાશય હાઈ એલર્ટ પર, 13 એલર્ટ પર જ્યારે 14 વોર્નિંગ પર મુકાયા. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે દેશમાં ચોમાસું નિયત સમય કરતા પહેલા પહોંચ્યું છે. સમગ્ર દેશમાં 9 દિવસ પહેલા ચોમાસું બેસી ગયું. આઈએમડીએ દેશમાં 106% વરસાદની આગાહી કરી. ઉત્તર ભારતમાં સામાન્ય રીતે 8 જુલાઈ સુધી ચોમાસું પહોંચશે. 2020 બાદ પ્રથમવાર ચોમાસું જલ્દી પહોંચ્યું છે. આ વર્ષે ચોમાસું 24 મે કેરળ પહોંચ્યું હતું. 2009 બાદ પ્રથમવાર કેરળમાં જલ્દી પહોંચ્યું ચોમાસું. સુરતમાં 5 લાખ લોકો ખાડીપુરનો ભોગ બન્યા છે. કોંગ્રેસે સીએમને પત્ર પાઠવીને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી. પત્રમાં ખાડીપુર કેમ આવ્યું તેનો પણ ઉલ્લેખ કરાયો. આ ઘટના સ્વચ્છતામાં નંબર 1 સુરત માટે શરમજનક.
અમદાવાદમાં ગાર્ડનની દિવાલ ધરાશાય થતા રોષ. ગાર્ડનની દિવાલનો કાટમાળ ન હટાવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 5 થી 6 દિવસ વીતવા છતાં નથી હટ્યો કાટમાળ. ગોમતીપુરમાં ગાર્ડનની દિવાલ ધરાશાય થઈ હતી. ગોમતીપુરમાં ગાર્ડનની દિવાલ ધરાશાય થતા સ્થાનિકોના વાહનો ફસાયા હતા. એએમસી અધિકારીઓ સ્થળ ચકાસણી કરી રવાના થયા. એએમસીએ સ્થળને કોર્ડન કરતા સમગ્ર રસ્તો બ્લોક થયો. અમદાવાદના સાઉથ બોપલમાં પાણી ભરાયા છે. ગટરના પાણી બેક મારતા વાહન ચાલકોને મુશ્કેલી. વરસાદી પાણીમાં ગટરના પાણી બળતા રોગચાળો વધે તેવી પણ શક્યતા. અમદાવાદના સાઉથ બોપલમાં ઘણા વર્ષોથી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી. સ્થાનિકોએ કહ્યું કે ગટરના પાણી બેક આવતા પાણી ભરાય છે. તંત્રને અનેક રજૂઆત છતાં નિરાકરણ નથી આવતું. વડોદરામાં સાબરિયા વરસાદમાં ખાડારાજ. જેતલપુર બ્રિજ નીચે માર્ગનું ધોવાણ થયું છે. ખાડા પડતા વાહન ચાલકોને હાલાકી. અમદાવાદના આંબાવાડીમાં સબવે રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવ્યું. રસોડામાં જીવડા મરેલા વંદા મળી આવ્યા. આરોગ્ય વિભાગે તપાસ કરતા ગંભીર બેદરકારી સામે આવી. રાજકોટના રસ્તાઓ પર ખાડારાજ. મેયરે વરસાદમાં ડામરનું કામ અટકાવી દેવાની સૂચના આપી. નબળા કામ અંગે જવાબદાર સામે પગલાં લેવાશે. ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ભરૂચના ઝઘડિયામાં બાળકોએ રસ્તાનો ખાડો પૂર્યો. સારસા ગામના વિદ્યાર્થીઓએ માર્ગનો ખાડો પૂર્યો છે. રસ્તાનો ખાડો વિદ્યાર્થી પૂરી રહ્યા છે તો શું તંત્ર ઘોર નિંદ્રામાં છે? પહેલા વરસાદમાં જ એસઓયુને જોડતો રસ્તો બિસ્માર થયો. બનાસકાંઠાની થરા એપીએમસીની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ બળવાખોરો વચ્ચે જંગ છે. પૂર્વ ચેરમેન અણદા પટેલને મેન્ડેટ ન મળતા ચૂંટણીમાં પોતાની પેનલ ઉતારી. એપીએમસીની ચૂંટણીનું 1 જુલાઈએ પરિણામ જાહેર થશે. થરા માર્કેટ યાર્ડમાં 15 વર્ષ બાદ ચૂંટણી યોજાવા જઈ રહી છે. ખેડૂત વિભાગની 10, વેપારીની 4 બેઠક માટે મતદાન છે. ખેડૂત વિભાગમાં કુલ 4,000 મતદારો તો વેપારી વિભાગમાં કુલ 63 મતદારો. પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલના ભાજપ પર પ્રહાર. કહ્યું કે મતદાન યાદીમાં બોગસ મતદારો ઉમેરાયા છે. 5 દિવસમાં 32 મંડળીઓમાં બોગસ ધિરાણ કરી મતદાર ઉતાર્યા. મારું રાજકીય કદ ઘટાડવા પ્રયાસ કરી રહ્યા છે. પ્લેન ક્રેશમાં તમામ મૃતકોના મૃતદેહ પરિવારજનોને સોંપાયા છે. 254 મૃતકોના પરિવારજનો સાથે ડીએનએ મેચ થયા. 6 મૃતકોની ઓળખ ફેશિયલ રેકગ્નિશન દ્વારા કરાઈ હતી. તમામ 260 મૃતકોના મૃતદેહ સ્વજનોને સોંપાયા છે. મૃતકોના ડીએનએ મેચિંગની કામગીરી 13 દિવસમાં પૂર્ણ કરાય. સુરતમાં આરટીઓ ટેસ્ટેડ રેટ પર બબાલ થઈ છે. વારંવાર અપોઇન્ટમેન્ટ કેન્સલ કરાતા રોષ જોવા મળી રહ્યો છે. 10 દિવસથી ધક્કા ખવડાવતા હોવાનો પણ આરોપ છે. આરટીઓ તરફથી કોઈ જવાબ ન અપાતા લોકોમાં રોષ. સુરતમાં ખાટીપુરને લઈને એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન. મહાનગરપાલિકાની સામાન્ય સભા પહેલા વિરોધ પ્રદર્શન. ખાટીપુરની સ્થિતિ બાદ પ્રથમ સામાન્ય સભા મળશે. સુરતમાં ખાટીપુરને લઈને ભાજપ અને મહાનગરપાલિકાના હોદ્દેદારો વિરુદ્ધ સૂત્રોચ્ચાર. પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની અટકાયત કરી. રાજકોટના જસદણમાં સમયસર બસ ન આવતા વિદ્યાર્થીઓનો ચક્કાજામ. ડેપો મેનેજરને અગાઉ અનેક વખત કરાઈ હતી રજૂઆત. સમયસર બસ આપવા વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે. મહીસાગરમાં એમજીવીસીએલની કામગીરી સામે ખેડૂતોમાં રોષ. છેલ્લા 6 દિવસથી એગ્રીકલ્ચરની લાઇન બંધ રહેતા રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ વીજ કંપનીની ઓફિસમાં જઈને હલ્લાબોલ કર્યો. વીજ કંપનીની ઓફિસમાં કોઈ સાંભળતું ન હોવાનો આક્ષેપ છે. યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ખેડૂતોની આંદોલનની ચીમકી. રાજકોટમાં ઠેર ઠેર ખાડાથી સ્થાનિકો ત્રાહિમામ. જગન્નાથ વિસ્તારમાં ખાડામાં પડતા મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. 1 ફૂટથી લઈને 5 ફૂટ સુધી લાંબા ખાડા પડ્યા. નાના અને મધ્યમ વર્ગીય લોકો માટે આવાસ તબદીલી માટે ભરવા પાત્ર ડ્યુટીમાં મોટી છૂટ મળી છે.
એલોટમેન્ટ લેટર શેર સર્ટિફિકેટ ડ્યુટીમાં 80% માફી. સોસાયટી એસોસિએશન્સ નોન ટ્રેડિંગ કોર્પોરેશનમાં ડ્યુટી માફી, માત્ર 10% ડ્યુટી વસૂલ કરવામાં આવશે. નાના અને મધ્યમ વર્ગીય પરિવારોને મળશે મોટી રાહત. રાજકોટ શહેર અને જિલ્લા ભાજપ સંગઠનનું નવું માળખું બનાવવાની તૈયારીઓ શરૂ કરાઈ. શહેર જિલ્લામાં મહામંત્રી માટે દાવેદારોની પેનલ તૈયાર કરવામાં આવી. રાજકોટમાં 3 મહામંત્રી, 8 ઉપપ્રમુખ અને 8 મંત્રીની નિમણૂક કરાશે. તમામ નામોની પેનલને આખરી ઓપ આપવામાં આવ્યો છે. નામની યાદી પ્રદેશ કક્ષાએ મંજૂરી માટે મોકલવામાં આવશે. ઈડરના ફીચોર ગામે આપઘાત કેસમાં 9 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ છે. 9 લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદમાં વ્યાજખોરી સહિત દુષ્પ્રેરણાની કલમો ઉમેરવામાં આવી છે. ફીચોડ ગામે પિતા પુત્રએ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હતો. અમદાવાદમાં સ્માર્ટ સ્કૂલની વરવી વાસ્તવિકતા સામે આવી. એએમસી સંચાલિત ગોમતીપુર સ્માર્ટ સ્કૂલમાં ગંદકીના ઢગ જોવા મળ્યા. પીવાના પાણીની પરબમાં કચરાના ડબ્બા મુકાયા. અમદાવાદ કોર્પોરેશને સ્માર્ટ સ્કૂલ બનાવી પણ સફાઈના નામે મીંડું. સ્કૂલમાં સાયકલ પાર્કિંગની જગ્યાથી લઈને ચારે તરફ કચરાના ઢગલા. નાના ભૂલકાઓ ગંદકીની વચ્ચે મચ્છરોના ઉપદ્રવ વચ્ચે અભ્યાસ કરવા મજબૂર. સ્કૂલની ગંદકી અંગે સ્થાનિકોની અનેક રજૂઆત છતાં સફાઈની કોઈ કામગીરી હાથ ધરાતી નથી. સ્કૂલમાં પાણીનો ભરાવો થતા લીલ જામતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને એક્સટેન્શન મળે તેવી શક્યતા. વિકાસ સહાયને 3 મહિનાનું એક્સટેન્શન મળવાની સંભાવના. અંબાજીમાં આધુનિક ફાસ્ટેગ પાર્કિંગ બંધ થતા યાત્રાળુઓને હાલાકી. ટેકનિકલ નેટવર્ક ઇસ્યુથી પાર્કિંગ બંધ હોવાનો જવાબ છે. દર્શનાર્થીઓ ગાડી રોડ પર મૂકવા મજબૂર બન્યા. સુરતમાં ઠેક ઠેકાણે ખાડારાજથી લોકો પરેશાન. અનેક વિસ્તારના રોડ વરસાદી પાણીમાં ધોવાઈ ગયા. સહારા દરવાજાથી સ્ટેશન જતો રસ્તો ધોવાયો. હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપર્યાનો લોકોનો આક્ષેપ. રસ્તો ધોવાતા પ્રજાના ટેક્સના પૈસા પાણીમાં ગયા. વેરાવળના ભેટાડી ગામે સાવજોના ધામા જોવા મળી રહ્યા છે. ભેટાડીમાં સિંહ પરિવાર જોવા મળી રહ્યો છે. જોઈ શકાય છે રહેણાંક વિસ્તારમાં સિંહ પરિવાર જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ. રોજ 2-3 પશુઓનું મારણ કરતા હોવાનો પણ આક્ષેપ છે. સિંહોને જંગલ વિસ્તારમાં ખસેડવા લોકોની માંગ. મહીસાગરમાં નલ સે જલ યોજનાના 123 કરોડના કૌભાંડમાં 12 જેટલા આરોપીઓ. પોલીસે કુલ 223 પેજની એફઆઈઆર દાખલ કરી. વલસાડમાં ડુંગર પર સ્ટન્ટ કરનાર ઝડપાયા છે. પોલીસે સ્ટન્ટ કરનાર 5ની ધરપકડ કરી. કપરાડાના કોલવેરા ડુંગર પર સ્ટન્ટ કર્યા હતા. કોલવેરા ખાતે કારમાં બેસી કર્યા હતા સ્ટન્ટ. સુરતમાં પાડોશીએ વિદ્યાર્થીની પર આચર્યું દુષ્કર્મ. વિદ્યાર્થીની ઘરેથી પુસ્તક લેવા માટે નીકળી હતી. પડોશી યુવક વિદ્યાર્થીને બાઇક પર લઈ ગયો હતો. પોલીસે આરોપી હિમાંશુ યાદવની ધરપકડ કરી. અમદાવાદમાં માનસી 4 રસ્તા પાસે વૈભવ ટાવરમાં પુત્રએ પિતાની હત્યા કરી. પુત્ર રોનીએ ડોક્ટર નરેશ કિરવાણી નામના વ્યક્તિની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી. પોલીસે માતા પુત્ર સામે હત્યાનો ગુનો નોંધ્યો. સુરતમાં ઈચ્છાપોર વિસ્તારમાં જ્વેલર્સમાં ચોરીનો પ્રયાસ. ઇલેક્ટ્રિક કટરથી જ્વેલર્સના 2 તાળા કાપ્યા હતા. પોલીસે સીસીટીવીના આધારે આરોપી આકાશ સુરેશ પટેલને જહાંગીરપુરાથી ઝડપી પાડ્યો. કોંગ્રેસ નેતા હીરા જોટવાની ધરપકડથી રોષ જોવા મળી રહ્યો છે. આહિર સમાજ હીરા જોટવાના સમર્થનમાં આવ્યા છે. ભરૂચ મનરેગા કૌભાંડમાં હીરા જોટવા અને તેનો પુત્ર જેલમાં છે. પિતા પુત્ર રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યાનો આરોપ. આહિર સમાજના લોકોએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને સમર્થન જાહેર કર્યું છે. આહિર સમાજે સંમેલન બોલાવવાની પણ જાહેરાત કરી. તાલુકા મથકે આવેદનપત્ર આપી રજૂઆત કરશે. HNGUમાં વિદ્યાર્થી સંગઠન દ્વારા GCS પોર્ટલ મુદ્દે વિરોધ થઈ રહ્યો છે.
જીસીએસ પોર્ટલથી એડમિશન પ્રક્રિયા ધીમી ચાલી રહી છે. એડમિશન પ્રક્રિયા લાંબી ચાલતી હોવાનો આરોપ. પ્રથમ સેમેસ્ટર પૂર્ણ થવા સુધી ચાલે છે એડમિશન પ્રક્રિયા. મેરિટમાં પારદર્શિતા ન જળવાતી હોવાનો પણ આરોપ છે. સમયસર ઓફલાઈન એડમિશન શરૂ કરવા માંગ ઉઠી. વડોદરામાં બોગસ એનઓસી કૌભાંડમાં નવો ઘટસ્ફોટ થયો છે. સરકારી આવાસની શંકાસ્પદ એનઓસી સામે આવી છે. કારેલીબાગના સ્કાય હાર્મનીમાં બન્યો છે આવાસ. ગેમ ઝોન દુર્ઘટના બાદ બિલ્ડરે કાર્યવાહી હાથ ધરી. 2023માં લાલાભાઈ સાગઠિયાએ ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ ફાયર સિસ્ટમ અંગે નોટિસ અપાઈ હતી. એનઓસીમાં પૂર્વ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટની સહી છે. તપાસ થાય તો આવાસોની એનઓસીમાં કૌભાંડ બહાર આવે. તેલંગાણામાં ફેક્ટરીમાં વિસ્ફોટ થતા 10 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 12 કામદારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સંગારેડ્ડીમાં સિગાચી કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. કંડલા બંદરથી ઓમાન જતા જહાજમાં આગ લાગી. ભારતીય નૌકાદળ ક્રૂ મેમ્બરનું રેસ્ક્યુ કર્યું હતું. જહાજમાં 14 ભારતીય ક્રૂ મેમ્બર હતા સવાર. કુલ 13 કર્મચારી અને ટેન્કરના 5 ક્રૂનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. અલીગઢની ફેક્ટરીમાં નકલી પનીર બનાવવાની સામગ્રી જપ્ત કરાઈ છે. એગ્રી પ્રોડક્ટ સોટેક્સ પાવડર અને પામ તેલમાંથી પનીર બનાવવામાં આવતું હતું. પનીરને સફેદ રંગ આપવા પોસ્ટર, કલર અને કેમિકલનો ઉપયોગ થતો હતો. 3 જુલાઈથી શરૂ થતી અમરનાથ યાત્રા માટે સુરક્ષા તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. સુરક્ષા દળોના જવાનોએ મોક ડ્રીલથી સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરાઈ.